નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફાઇન ન્યૂઝમાં। તો મિત્રો, તમે પણ 60 વર્ષની ઉંમર પાર કરી ગયા છો તો તમારા માટે સુખનો સૂરજ ઉગ્યો છે। તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ 2025 અપડેટ 60 વર્ષ ઉપરના લોકો માટે મફત પેન્શનનો લાભ લેવા માટે આ કાર્ડ વહેલી તકે કઢાવી લો। તો મિત્રો, આ માહિતી સાવ સરળ શબ્દમાં આપણે જોઈશું। તો મિત્રો, ટૂંકમાં જાણી લઈએ તો કયા આપણે મુદ્દા પર વાત કરવાના છીએ મિત્રો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડથી મફત પેન્શન વિશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે 60 વર્ષ ઉપરના વૃદ્ધ લોકો માટે મફત લાભો વિશે અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે 60 વર્ષ પછી પેન્શન મેળવવા કયા ડોક્યુમેન્ટ અને પુરાવાની જરૂર પડશે મિત્રો। અને મિત્રો, પેન્શન મેળવવા કયા પુરાવા ઉપરાંત તેની પ્રક્રિયા શું છે તેની સંપૂર્ણ વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે બસ, ટ્રેન, હવાઈ જહાજમાં મફત મુસાફરી માટે શું કરવું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે આ લાભ કયા વૃદ્ધ લોકોને મળે છે અને કયા વૃદ્ધ લોકોને મળતા નથી। અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે પેન્શનમાં જે વધારો થયો છે તેના વિશે મિત્રો। ત્યારબાદ જોઈશું કે સરકારની નવી પેન્શન યોજનાઓ વિશે અને તે પેન્શન યોજનાઓમાંથી તમને કેટલો લાભ મળશે। ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીશું કે પીપીઓ નંબરથી પેન્શનરો શું જાણી શકાય છે અને પીપીઓ નંબર શા માટે છે મિત્રો। તો મિત્રો, આ બધી જ વાત સંપૂર્ણ સાવ સરળ શબ્દમાં કરતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। મિત્રો, બધી જ વાત વિગતવાર કરીએ તો ભારતીય રેલવેએ 2025માં ફરી એકવાર વૃદ્ધ નાગરિકો માટે ટિકિટ ડિસ્કાઉન્ટ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે। કોરોના મહામારી દરમિયાન આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે લાખો વૃદ્ધ મુસાફરોને આર્થિક બોજ સહન કરવો પડતો હતો। હવે રેલવેના આ નિર્ણયથી દેશના કરોડો વૃદ્ધ નાગરિકોને મુસાફરીમાં રાહત મળશે। અને મિત્રો, રેલવેની આ નવી પહેલમાં ટિકિટ ભાડામાં ડિસ્કાઉન્ટ તો મળશે જ, પરંતુ નીચલા બર્થ, વ્હીકલ શેર, અલગ રિઝર્વેશન કાઉન્ટરની પ્રાથમિકતા જેવી સુવિધાઓ પણ પુનઃસ્થાપિત કરવામાં આવી છે। આનાથી વૃદ્ધોની મુસાફરી વધુ આરામદાયક અને સલામત બનશે। ટિકિટ બુક સમયે વરિષ્ઠ નાગરિકો માટે ઉંમરનું પ્રમાણપત્ર અથવા તો આધાર કાર્ડ બતાવવું ફરજિયાત રહેશે મિત્રો। રેલવેનું આ પગલું વૃદ્ધો માટે એક મોટી ભેટ છે, કારણ કે હવે તેઓ પહેલાંની જેમ ઓછા ખર્ચે લાંબા અંતરની મુસાફરી કરી શકશે। સરકારે આ યોજના હેઠળ ઘણા નિયમો અને શરતો પણ નક્કી કરી છે, જેથી ફક્ત યોગ્ય લાભાર્થી જ તેનો લાભ લઈ શકે। વરિષ્ઠ નાગરિક રેલવે ડિસ્કાઉન્ટની વાત કરીએ તો સિનિયર સિટીઝન રેલવે ટિકિટ ડિસ્કાઉન્ટ યોજનાનો ઉદ્દેશ્ય દેશના વરિષ્ઠ એટલે કે વૃદ્ધ નાગરિકોને રેલ મુસાફરીમાં આર્થિક રાહત આપવાનો છે। આ યોજના હેઠળ પુરુષો, વરિષ્ઠ નાગરિકો જે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને મહિલા વરિષ્ઠ નાગરિકો જે 58 વર્ષ કે તેથી વધુને વિવિધ શ્રેણીઓમાં ટિકિટ ભાડા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે મિત્રો। આ યોજના હેઠળ રેલવેએ વૃદ્ધોને ટ્રેનમાં ચડવા અને ઉતરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે નીચલા બર્થનો ખાસ ક્વોટા પણ શરૂ કર્યો છે। આ ઉપરાંત મોટા સ્ટેશનો પર વ્હીકલ શેર, બેટરી સંચાલિત વાહનો અને અલગ રિઝર્વેશન કાઉન્ટર જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે। આ યોજનાનો લાભ લેવા માટે ટિકિટ બુક કરાવતી વખતે વરિષ્ઠ નાગરિકનો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે અને
વય પ્રમાણપત્ર અથવા તો આધાર કાર્ડ બતાવવું પણ ફરજિયાત છે. આ સુવિધા IRCTC વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ મેળવી શકાય છે. મિત્રો સિનિયર સિટીઝન રેલવે ટિકિટ ડિસ્કાઉન્ટ યોજનાઓમાં લાભ મેળવવા માટે યોજનાનું નામ છે વરિષ્ઠ નાગરિક રેલવે ટિકિટ કન્સેશન યોજના. અમલીકરણ એજન્સી ભારતીય રેલવે. લાભાર્થી 60 વર્ષ ઉપરના પુરુષો અને 58 વર્ષ ઉપરની સ્ત્રીઓ. ડિસ્કાઉન્ટ દર 10% થી 50% શ્રેણી મુજબ. મુખ્ય શ્રેણીઓ જનરલ, સ્લીપર, AC3, AC2 અને 1. દસ્તાવેજો આધાર કાર્ડ, ઉંમરનું પ્રમાણપત્ર. બુકિંગ પ્રક્રિયા ઓનલાઈન ઓફલાઈન બંને. અન્ય સુવિધાઓ નીચેના બર્થ વ્હીકલ ચેર અલગ કાઉન્ટર લાગુ વર્ષ. રેલવે સિનિયર સિટીઝન ટિકિટ ડિસ્કાઉન્ટ દરો અને શ્રેણીઓ. રેલવે વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ શ્રેણીઓમાં છૂટછાટોની જોગવાઈઓ કરી છે. તમે નીચે આપેલા કોષ્ટકમાં શ્રેણીઓ છૂટછાટ વિશે માહિતી જોઈ શકો છો. શ્રેણી પુરુષો માટે ડિસ્કાઉન્ટ, સ્ત્રીઓ માટે ડિસ્કાઉન્ટ, સામાન્ય વર્ગ માટે બંને માટે 25% ડિસ્કાઉન્ટ. પછી સ્લીપર વર્ગ તેમાં 30% ડિસ્કાઉન્ટ. AC3G વર્ગ તેમાં 20% ડિસ્કાઉન્ટ. AC2G વર્ગ તેમાં 15% ડિસ્કાઉન્ટ. મિત્રો સિનિયર સિટીઝન રેલવે કન્સેશન યોજનાની ખાસિયતો જોઈએ તો આ યોજના માટે 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ પાત્ર રહેશે. ટિકિટ બુક કરાવતી વખતે વરિષ્ઠ નાગરિક વિકલ્પ પસંદ કરવો ફરજિયાત છે. આધાર કાર્ડ અથવા તો વય પ્રમાણપત્ર બતાવો. ડિસ્કાઉન્ટ તમામ મુખ્ય ટ્રેનો મેલ, એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દી વગેરેની ઉપર ઉપલબ્ધ છે. નીચલા બર્થ ક્વોટા હેઠળ વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતાના ધોરણે નીચલા બર્થ આપવામાં આવશે. મુખ્ય રેલવે સ્ટેશનો પર વ્હીકલ ચેર અને બેટરી કાર્ડની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઓનલાઈન ટિકિટ બુક ડિસ્કાઉન્ટનો વિકલ્પ પણ રહેશે. જો નીચેની બર્થ ખાલી હોય તો મુસાફરી દરમિયાન TTE પાસેથી સીટ બદલવાની સુવિધા.